કે ઈ ભલે બધુંય હોય, બધાય પરોડિયા, પણ પરોડિયા એના ને. પરોડિયા એટલે ક્યાં? આપણો કામ, ક્રોધ, લોભ, ઈચ્છા, અદેખાઈ, ઈ બધાય પરોડિયા છે. ઈ સુરતાને એના ઘર સુધી પૂગવા નથી દેતા. પણ સદગુરુનું નામ હોય. ચાલો દાદાએ એક ભજનમાં ગાયું કે સત્ય નામની શમશેર લઈને, સત્ય નામની શમશેર લઈને બધાય પરોડિયાને મારેલ છે. લેર છે, લેર છે, લેર છે, જેને સદગુરુ મળ્યા એને હાસી લેર છે. આવ્યો અવસરીઓ જેને ઓળખો એને હાસા સંતોને ભજેલ છે. આવ્યો અવસરીઓ જેને ઓળખી લીધો. કયો અવસરીઓ આપણે મળ્યો કે આ મનુષ્ય દેહ મળ્યો છે. ઈ મોટામાં મોટો અવસર મળ્યો. ઘડી ઘડી આ મનુષ્ય દેહ નહીં મળે. ઈ અવસરને જેને ઓળખી લીધો એની હરીને ભજેલ છે. જેને સદગુરુ મળ્યા ને એને હાસી જીવનની અંદર લેર છે. એટલે રૂપાંદેને કહે છે મેઘધારો, હું કહે છે લાજ મરજાદ સોપો ધણિયા ગે, દેવ મળે નહીં ડરનારે. લાજ મરજાદ સોપો ધણિયા ગે, ડગમગ ક્यों ડરનારે. વાટું જુએ છે વેલા પધારો, વાટું જુએ છે વેલા પધારો. રાજ પદમણી રૂપાદે રાણી કયા માનો. પેલા સરવાઘા, દેવ મળે નહીં ડરનારે. હોલી મજીત ને પેલા સરવાઘા, દેવ મળે નહીં ડરનારે. રૂપાંદે સમરે શેષ નારાયણ, રૂપાંદે સમરે મારી છોડ્યું માં સોઈ રે નારે. રાહો મારો રાજ પદમણી રૂપાદે લઈને આજના ચાલ્યા. રૂપાદે આયા છે દરવાના રે. એક ઘડિયા બીજા ઘડિયા, એક ઘડિયા
મેઘધારો રૂપાંદેને સમજાવે છે કે બેન બધી વાત હાચી. માલદેને ડર હતો કે હું ગમે એટલા ચોકી પેરા રાખીશ પણ આનો ભગવાનમાં સદગુરુમાં એટલો ભાવ છે કે ગયા વિના રહે જ નહીં. એટલે તાળા મારીને ચોકીદાર ખુલ્લી તલવારી ઉભા હતા. કેમ જાવું? મેઘધારો કે બેન એ તારી મનની નબળાઈ છે. નમણી સલામો કેજો ગુરુને, મારી નમણી સલામો ગુરુને. મારા આમાં કેમ જાવ? પણ આપણી મનની જ્યાં સુધી નબળાઈ છે ને, કાલ પરમ દીકો ભાઈ પ્રવીણભાઈ આવ્યા હતા જાજ પડતી, એ કે આપણે વાત કરીએ કે ઓહો કેવી સતી તોરેલી ભક્તિ કરી, લીરબાઈ માતાજીએ કેવી ભક્તિ કરી. તો કે ઈ બધા એ આપણું કામ નહીં. ઈ સંતો કરી જાણે એ આપણું કામ નહીં. એમાં ઊંડો બહુ ઉતરાય નહીં. કાંઠે બેહીન સબસબિયા કરાય, એમાં ઊંડું બૂડું કઈ ઉતરાય નહીં. એમાં તો ઘર બાર ને બધું છોડવું પડે. નામ ત્યાંથી જ પાછા વારી મૂકે. કે હું 10 વર્ષનો હતો ને તે દીનો પાઠની અંદર ભગત ને આ તે થયો છે, પણ વાત સંતવાણીની વાત કરું ને એટલે વાત કાપી નાખે કે આ વાત કોઈ દી ન કરતો. ઈ તો ઈ બધી કરી ગયા, ઈ આપણું કામ નહીં. પછી સત્સંગ તમારો સાંભળ્યો મોબાઈલમાં, ભાઈ મને જે દી નો પ્રશ્ન પૂછતો ને એ બધી જિંદગી યાદ આવી ગઈ. આખી જિંદગી યાદ આવી ગઈ મને કે હું જે ગોતું છું ને એ આ સત્સંગમાં કહેવા માંગે છે. આ બધું બાકી બધું પાખંડ છે. ત્યારે મને સમજાણું. પછી તમારા સત્સંગમાંથી મેં સાંભળ્યું કે કોરી કેને કહેવાય? કોરી આવે ને કોરી જાવે. કોરી શબ્દમાં એક મંત્ર છે. કોરી આવે ને કોરી. મેં પૂછ્યું ભગત તે પાઠમાં જઈને પૂછ્યું, બાપુ આ કોરી એટલે આ ખીચડીની વાત ને કહેતા? બોલ્યો કોઈ દી વાત નહીં કરતો બારોબાર છે. આ ગરાઈની પાપ લાગે. પછી કે મેં મોબાઈલ કાઢીને તમારો સત્સંગ સંભળાવ્યો. આવું કહે છે. એક નહીં, પછી જયદેવ બાપાનો સત્સંગ સંભળાવ્યો. જયદેવ બાપા કોરીની ખુલાસી કરે છે વિજાપુર, એને સંભળાવ્યું. આ તો ગજબ કહેવાય. એ મને ખબર નથી, એમાં ઊંડું ઉતરાય નહીં. એ ક્યાં ના ક્યાં મેલી વિદ્યા વાળા એમ કીધું. એટલે એનો બિચારાનો દોષ વાંક નથી કઈ. એ નિર્દોષ છે પણ એને ખબર નથી. આ દ્રષ્ટાંત છે અને સિદ્ધાંતને એને ખબર નથી. એટલે તમને શું કહે?
એટલું જ ઈ જાણે છે. મારા ખિસ્સામાં બીડી હોય તમને બીડી પીવડાવું, ફાંકી હોય તો ફાંકી ખવડાવું, મારા ખિસ્સામાં હોય ઈ તમને આપું, એ ન્યા સુધી જ છે. પણ મહાપુરુષોએ જે ખાતાનો જીવ હોય ને એ શબ્દ માથે ધ્યાન રાખે. રામે પીરે હું કીધું કે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, એમ કીધું. રામે પીરે ક્યાંય એમ કીધું ભક્તિ કરો મારા પાઠ માંડો, ભક્તિ કરો તમારે ઘોડાની પૂજા કરો કાયમ, એમ કીધું. ભક્તિ કરો તો તમે અગમ ભેદ જાણો. કામનાના બીજને અરજી પહેલા બાળો, આત્માને ઓળખીને અરજી દેહ ભાવ મટાડો. જતી સતીનો ભેદ જાણી પછી ગુરુના વસનથી મનને ગાળો. બાવા બાળનાથ શરણે બોલ્યા પીર રામદેવ, સતને આગળ નથી બીજું કાંઈ. ઓહંગ અલગ રામદેવજી મહારાજ એને સમરે સારો ખલક, સમરે તેનું સારું થાય એમ બોલ્યા અજમલજી દાદો. રામાપીરનો બાપ કહે છે ઓહંગ અલગ રામદેવજી મહારાજ. તમારામાં જે સોહમ શબ્દને કંસાળ પડી રહી ને એ જ રામોપીર છે, એમ અજમલ કહે છે એનો બાપ. એને સમરે સારો ખલક એટલે આ જગત, એને સમરે સારો ખલક. પણ એમાં સુરતા રાખીને જે સમરણ કરે ને એ મોક્ષની પ્રાપ્તિ કરે. હવે આમાં કઈ છોડવાનું થયું, આમાં કપડાં બદલાવાનું થયું, ઘર છોડવાનું. રામાપીર ને ઘર તો હતું નહીં, કૃષ્ણ નહીં હતું, રામ નહીં હતું, લીરબાઈ મને હતું. સંસાર થોડો ખરાબ છે, સંસાર જેવી રીતે રહેવાની મજા ને જો રહેતા આવડે તો હે. આખા જેટલા આશ્રમો છે ને એ ટકી રહ્યા આ સંસાર ઉપર. વાટ જોઈને બેઠા હોય કે સંસારી આવે તો પૈસો નાખે તો અમે કંઈક કરીએ ખાઈએ. એવડો મોટો સંસારીનો અર્થ છે. એટલે રૂપાદેબાઈને કહે છે કે તું નબળાઈ મનને મૂકી દે બેન, અને જટ ગુરુના દર્શને આવો. મોકું પાછો મળીએ નહીં. પીર ઉગમસિંહ દેવાયત પંડિત, સંત સેલણસિંહ મોરબીના રાજા. સંત સેલણસિંહ આપણા પોખીરામ રહેતા. સંત સેલણસિંહ મોરબીના રાજા હતા, ખૂંટી મેર હતા, ઉમરીબેનના દીકરા. બહુ એનો ઇતિહાસ અને છેલ્લે બોખીરામાં એમ કે સમાધિ છેલ્લે ત્યાં લીધી છે. લાજ મરદા સોપો ધણી આગે, દેવ મળે પણ ડરના નહીં. પછી રૂપાદેનું મન મજબૂત થઈ ગયું. આ મનની કથા, સુરતાની કથા છે. મજબૂત થઈ ગયો કે હવે જગત ભલે ગમે એટલી નિંદા કરે, ગમે એ ભલે કહેવાનું કીએ, પણ એકવાર મારે પરમ તત્વ પરમાત્માના શરણમાં તો પૂરવું જ છે. ખોલી મજીટ પહેર્યા સરવાગા. મજીટ એટલે આપણામાં જૂની મજૂસ હોય ને, મજૂસ એટલે મજીટ, એને કીધું. સીસમ ને અમારે એક મજૂ હતું. ખોલી મજીટ અને પહેર્યા સરવાગા. 16 શણગાર રૂપાદેભાઈ શણગાર્યા. ક્યાં શણગાર? સત્ય, અહિંસા, ભક્તિ. એ જે ગુણ છે ને એ આપણો હાસો શણગાર છે. મોટામાં મોટો માણસનો શણગાર હોય ને તો ગુણથી માણસ શોભે છે. અષ્ટવક્ર શરીરથી 8 વાંક વાળો હતો તો એ જનક રાજા જેવા એને શિષ્યમાં. મોટામાં મોટો શણગાર ભક્તિનો છે. એટલે ઓલા સાઈ બોલી બાપુએ એક ભજન ગાયું છે. શું કીધું? એમ માથણા ગોથી નેડલા સવાર્યા, એમ તો બની છે વ્રજની નાર. પીવની રીઝવા ત્રિવેણી હાલી, એ મેં તો સોળે
સજા શણગાર એ ત્યાં તો રૂમ જોમ ઝાંઝર વાગ્યા અરે વાગ્યા ને એ પહેરી લીધી મેં તો પ્રેમની સાડી પ્રેમની રે સાડી એ એવી શબ્દ કથા લાગી અરે લાગી રે એ મારા અંતરમાં જોયું મેં ઉઘાડી એવી શબ્દ કથારી લાગી સાઈ વલી નકા પુરુષ હતા છતાંય એમ કેસ કે માથણા સમારી અને નેળના આંજણા ગુઢ વાણી અને ગુપ્ત વાણી છે ભક્તિના શણગાર પિયું એટલે પરમાત્મા કોઈ દેહની વાતો નથી શરીરની વાતો નથી પિયુની રીઝવવા ત્રિવેણી આલી જો શબ્દ પ્રયોગ હું કીધો છે ત્રિવેણી એટલે શ્વાસ ઉશ્વાસ અને આપણી સુરતા એ ત્રણ જ્યારે ભેગી થાય ને ત્યારે પરમાત્માને મળી શકાય એમ છે ત્રિવેણી પિયુની રીઝવવા ત્રિવેણી આલી આપણે એમ કે ત્રણ કોક બાયું ગાયું પણ વલી બાપુ સાઈ વલી મોમેડિયન સંત થઈ ગયા પરમાત્માને રીઝવવા શ્વાસ ઉશ્વાસ અને ત્રિવેણીનો સંગમ છે એ ત્રિવેણીના ઘાટમાં જ્યારે મન સ્નાન કરે ને ત્યારે કર્મરૂપી મેલ ધોવાય છે મેં તો સોળે સજા શણગાર આ ભક્તિના શણગાર છે અને પહેરી લીધી મેં તો પ્રેમની સાડી રૂમઝૂમ ઝાંઝર વાગ્યા રૂમઝૂમ ઝાંઝર વાગ્યા એટલે ન્યા એકાંત થઈ ત્યારે અનહદ નાદ સંભળાણો જે તમને શાન બતાવી ને ગુરુએ નાદ બ્રહ્મને એ રૂમઝૂમ ઝાંઝર વાગ્યા ત્યાં તો શાન મળી ગઈ પહેરી લીધી મેં પ્રેમની સાડી અખંડ પ્રેમ ને જાગૃતિ થઈ પરમાત્મા પ્રેમને વશ થયા રાજી એમાં શું કરે પંડિતને કાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી એવી પ્રેમ લક્ષણા ભક્તિ જેને જેને કીધી એને કરવું પડે નહીં બીજું એને કઈ કરવું જ ન પડે 24 કલાક ભલે કામ કરતો હોય ધંધો કરતો હોય ઉદ્યમ કરતો હોય નોકરી કરતો હોય 24 કલાક એની સુરતામાં ભજન સિવાય બીજું હોય જ એવું નથી ભક્તિ કલાકે કરી લીધી એટલે વાત પૂરી થઈ તો ઓલું બે માદડામ પડે માખીઓ કાઢે બે એવું છે પછી બધું કરવાની છૂટ ઘડીક કોકલામાં અગરબત્તી ફેરવી પછી જેમ તેમ બોલવાની છૂટ જેમ તેમ રેણી પાડવાની છૂટ બીજાનું પૂરું કરવાની છૂટ બીજાની નિંદા કરવાની છૂટ જીવનની અંદર જેવી રીતે બેનો દીકરીઓ લોટ બાંધે ને ઘઉંનો એમાં તેલ ને પાણી બધી મિક્સ કરીને એવો બાંધે લોટ કે પછી જુદું જ ન પડે એવી રીતે ભક્તિ આપણા જીવનની અંદર 24 કલાક વણાઈ જાય 24 કલાક એટલે જીવન બાપાએ કીધું કે એવા હેત રાખજો તમે નામથી જેમ રાખે બપૈયાને મોર રાખે જેમ ચંદ્રને સપો એવા હેત રાખજો એવી કુવાની પાણીયારી કુવે જળ ભરવા જાય
હસે બોલે અને ફરતી તાળી લીએ, છતાં સુરતા રીએ બેડલાને માય. એવા હેત રાખજો તમે નામ. પેલા તો પાણીયારી વાવી પાણી ભરવા જાતી બેનો દીકરીઓ માથે બેડા લઈને, તો ખામી બીજી બેન મળે તો વાતું સીધું કરે. એવો કઈ વાતમાં ઓલો આવી જાય તો તાળી લઈ લઈએ, પણ બેડું પડે નહીં. હદે જ બેડું નહીં, કારણ કે એને સુરતા બેડામાં છે, વાતચીત કરે છે, પણ સુરતા એને બેડું ન પડવા દે. એવી રીતે ભગવાન કહે કે જગતના બધાય કાર્યો કરો, ટોટલી સંસારના જે કરવા જેવા કાર્ય છે ને એ કરો, પણ સુરતા તમારી નામમાં રાખો. બસ એનાથી મોટી ભક્તિ દુનિયામાં કોઈ નથી. ઈ સોળે શણગાર રૂપાદેભાઈ સજ્યા, અને કાં દેહ પાડવો અને કાં અર્થ સારવો છે. એમ કરી રૂપાદેબેન રાજમહેલ માંથી નીચે ઉતરી અને નીચે આમ રસ્તે જાય છે. ત્યાં તો ભગવાનને કરવું તો ઓલા જે પહેરેદારો હતા ને એ બધા કોઈ ગયા. ભાઈને વાત હાસી, આ તો બધા નિંદરમાં છે. જેને જેને ગુરુ નથી મળ્યા ને એ બધા નિંદરમાં જ છે. આ તો એક દ્રષ્ટાંત છે. રૂપાદેવ એ હોતા જ છે, ગાઢ નિંદરમાં, મોહ નિંદરમાં હોતા છે. આ બધા હોતા જ છે. અને રૂપાદેને ભરવું હોય કે મહારાણીને કદાચ નોકર હોય તો એના ને એટલું ખાલી યાદ આવી જાય કે હું રાજની રાણી છે, મને કોણ રોકવા વાળું છે, તોય ન બોલાવે. ધીમે 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 વહી જાય છે. છેડે એક આંધળો પરોડિયો જાગે છે. આંધળો એટલે જેને ઈશ્વર તત્વને જાણવું પણ સત્ય મળતું નથી, ગોતે છે. એ આંધળો મોહ છે. ઈ આમ જાગે છે કે ભગવાન ભગવાન બધાય કરે છે, પણ ભગવાન ક્યાંય મળતો ક્યાંય. હવે કબીર સાહેબ એમ કીધું કે હિન્દુ જાય કાશી અને મુસલમાન જાય મક્કા મદીના, દોનો કે ગલે में लग गई फांसी. તો ભગવાન ક્યાં રહેતો? એ આંધળો મોહ, આંધળો પરોડિયો છે. રૂપાંતરના ઝાંઝરનો અવાજ સાંભળી અને વર્તી ગયો, બેન કોણ છે? તો ઓહો, આ વરે ભગવાન ની રૂપાંતર ક્યાં માર્ગમાં? તો કે ભાઈ હું જાઉં, મને મારા રસ્તાને રોજમાં. તો કે તારે વારે તારો સદગુરુ છે, અજમલનો રામદેવ છે, પણ મારા ભાઈની છોકરામાં ભૂખી મરી જાય. હવે નોકરીમાં કાઢી ભૂખી માલદે. મારું કઈક વિચાર કે તે કેમ જાગતો તો છતાંય ન જવા દીધી. મારો કઈક વિચાર કર. ત્યારે રૂપાદે કીધું, એ તો ગઈ માહી આપણે કીધું. રૂપાદે કહે કે લાખ સવાની મારી અંગૂઠી આપ. લાખ સવાની મારી અંગૂઠે રે આપો, સવાની મારી અંગૂઠે રે આપો,
પગના ઝાંઝરિયા તો હારે કાવન મારો રે તારી લજાપી રામ દે રાખે બેની તારી લજાપી રામ દે રાખે મારી લજા તુમ રખના રે રામ મારો રાજ રૂપાદેબેન આંધ્રા પરોડિયાને કહે છે કે બસ એટલું જ તારે છે ને કે તારી નોકરીમાંથી માલદે તને હવારી કાઢી મૂકે તો તને જીવવા માટેનું શું કરવું એટલું જ છે ને? તો કે બસ બેન એટલું જ. તો કે મારા પગમાં ઝાંઝર પહેર્યા છે અમૂલ્ય કિંમતના, એ ઝાંઝર આપી દો. 51 હરનો હાસા મોતીનો મેં હાર પહેર્યો છે. એ હાર પહેરી અને એ મહારાણી નીકળતી ને એને પ્રકાશની જરૂર ન પડતી. 7 ફૂટ સુધી એનો પ્રકાશ પડતો એવા હાર હતા. ભજનમાં આવે છે કે મોતીને હિરલાને અંજવાડે સંતો રહેતા, ડોકમાં એ હાર પહેર્યો હોય તો 7 ફૂટ સુધી આમ પ્રકાશ પડતો જાય આગળ. એવો અમૂલ્ય કિંમતી હાર તને આપી દઉં. 1.25 લાખની મારા પગની જે અંગૂઠી છે એ તને ભાઈ આપી દઉં. બસ તારી એક પેઢી નહીં 7 પેઢી ખાઈને તોય ડૂકે નહીં એટલું આપી દઉં. પછી ભલે માલદે તને કાઢી મૂકે. ત્યારે વિચાર કર્યો. હોશિયાર માણસ હોય ને એ વિચાર કરે વાત ઉપર, ને લોભીઓ હોય ને એ લઈ લે, જટ આપી દે, હાલ ઘર ભેગો થાવ. આંધ્રો પરોડિયો બહુ હોશિયાર હતો, કારણ કે જે સિયાણો હોય ને ગોતતો હોય ભગવાનને, એ રોકાય નહીં ક્યાંય. જ્યાં સુધી સત ન મળે, હાસી વસ્તુ ન મળે ત્યાં સુધી રોકાય નહીં. જીવણ સાહેબે 17 ગુરુ કર્યા તોય રોકાણા નહીં. હે, એનું નામ આંધ્રો પરોડિયો કહેવાય. એટલે ભાઈએ વિચાર કર્યો કે ઓહો બેન કરોડોની વસ્તુ ઉતારીને મને આપી દેવા તૈયાર હોય તો આ જ્યાં જાય છે ત્યાં હું નહીં હોય. એટલો ત્યાગ કરી અને છતાંય એને સંતોના શરણમાં જવું છે, ત્યાં કેવડો આનંદ છે. એટલે કીધું બેન મારી માં મારી એક વાત સાંભળી, મારે કઈ નથી જોતું, તમારો કોઈ વસ્તુ નથી જોતી. તે રૂપાદેવી કીધું કે તો ભાઈ હવે હું તને તારે જોઈએ છે, એક વસ્તુ મારે જોઈએ છે, હું માગું એ દઈ દો. હું માગે છે સાંભળો. એઠી એઠી પ્રસાદી નો હું અધિકારી, પડી રે પ્રસાદી મને દેનારે. એઠી પ્રસાદી નો હું અધિકારી, પડી પ્રસાદી મને દેનારે. તારી લજાપી રામ દે રાખે બેની તારી લજાપી રામ દે રાખે મારી લજા તુમ રખના
આંધ્રો પરોડિયો કહે છે કે બેન ઈ મારે કઈ નથી જોતું, બસ મને એક વસ્તુ દેજો, ન્યા તમારા સદગુરુ જે પ્રસાદી તમને આપે ઈ પ્રસાદી સીધી મને ન આપો તો કઈ નહીં, એનો એઠવાડો મને દેજો. હવે મને ખબર પડી ગઈ કે દુનિયાની ઈના બરોબર તોલે આવડી કિંમતી વસ્તુ જો દેતી હોય તો ઈ વસ્તુની કિંમત બહુ મોટી હોય. ઈ મને એઠવાડો એઠો એઠો પ્રસાદ દેજો.